નમસ્કાર, હું મનીષ હળપતિ, ઉમરગામ તાલુકા આદિવાસી સંઘર્ષ સમિતિ પ્રમુખ. આજ આકુરતાથી અમે રાહ જોઈને બેઠા હતા સાંજ સુધી કે આજ અમારા ઉમરગામથી અંબાજી સુધીના જે આદિવાસી લડાયક નેતા છે, જે ચેતરભાઈ વસાવા, એમને આજે જામીન મળી જશે એવી અમે રાહ જોઈ રહ્યા હતા. અમને મોડી રાત્રે ખબર આવી દુઃખદ કે ચેતરભાઈના જામીન રદ કરવામાં આવ્યા છે. તો અમે ઉમરગામથી અંબાજી સુધીના તમામ આદિવાસીઓને આગ્રહ કરું છું કે જ્યારે પણ ચેતરભાઈ વસાવાના સમર્થનમાં જનસેલાબ નીકળવામાં આવશે કે આક્રોશ રેલી કાઢવામાં આવશે, ત્યારે અમારા ઉમરગામ તાલુકો એ ગુજરાતનો ખૂણાનો તાલુકો છે. તો અમે તમામ અમારા ઉમરગામ તાલુકા અને આજુબાજુના દમણ અને સેલવાસ અને મહારાષ્ટ્રના જે આપણા આદિવાસી સમાજના આગેવાનો છે, યુવાઓ છે, એમને હું નમ્ર અપીલ કરું છું કે જ્યારે પણ ઉમરગામ તાલુકાથી લઈને અંબાજી સુધી કોઈ પણ આદિવાસી લોકોની સાથે અન્યાય અત્યાચાર થઈ તો ન્યાયની લડત આપવા માટે ચેતરભાઈ એમના પરિવારને પણ દેડિયાપાડા મૂકીને આવે છે. કારણ કે આપણા સમાજની લાગણી છે, આપણા સમાજના લોકો માટે લડત આપવા માટે ચેતરભાઈ વસાવા 24 કલાક આપણા સમાજના લોકો સાથે અડીખમ ઊભા રહે છે. એ માટે આપણે પણ તમામની જવાબદારી બને છે કે ચેતરભાઈ વસાવાના સમર્થનમાં જ્યાં હોય ત્યાં આપણે તમામે પોતાના કાર્યકર્તાઓ, પોતાના આગેવાનો અને પોતાના ઘરના પરિવારોને પણ લઈને રસ્તા ઉપર ઉતરવા પડશે. તો તમામને હું નમ્ર અપીલ કરું છું કે તમામે ચેતરભાઈના સમર્થન માટે જૈન સૈલાબ અને આક્રોશ રેલી માટે તમામે તૈયારી કરવી પડશે. જય આદિવાસી, જય જોહાર.